નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મિત્રો રેશન કાર્ડની અંદર જુલાઈ મહિનાની અંદર જે છે તે મિત્રો તમને કુલ કેટલું રેશન મળવાપાત્ર રહેશે, રેશનનો જથ્થો અનાજ જે છે તે મિત્રો તમને કેટલું આપવામાં આવશે, અને ત્યારબાદ મિત્રો રથયાત્રા જે છે તે મિત્રો રથયાત્રા દરમિયાન તમને કેટલું રેશન ફ્રીમાં આપવામાં આવશે, બરાબર, મફત અનાજ આપવામાં આવશે। તો તેની પણ વાત મિત્રો આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો સંપૂર્ણ માહિતી જે છે તે મિત્રો તમને આ વિડીયોની અંદર મળી જશે। અને મિત્રો જુલાઈ મહિનાની અંદર જે છે તે મિત્રો 1000 રૂપિયા તમને આપવામાં આવશે। તો મિત્રો આ તમને 1000 રૂપિયા કઈ રીતે આપવામાં આવશે તો તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો આ જે 1000 રૂપિયાવાળી જે મિત્રો સમાચાર છે, બરોબર, તો મિત્રો તે સાચા છે કે ખોટા છે તે પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ જે મિત્રો અનાજની અંદર જે છે તે મિત્રો મફત અનાજ કેટલું મળશે, અને મિત્રો આ જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડનો જથ્થો જે છે, રેશનનો જથ્થો તે તમને કેટલો મળવાપાત્ર રહેશે। મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડશે કે 1000 રૂપિયા તમારા બેંક ખાતાની અંદર કેવી રીતે આવશે, બરોબર। તો મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને મળી જશે। મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોવા વિનંતી છે। અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારી યોજનાની માહિતી, આવનારા સમાચારની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ જુલાઈ મહિનામાં મળવાપાત્ર જથ્થો જે છે તે મિત્રો APL 1 અને APL 2, બરોબર, APL 1 અને APL 2 બંનેનો મિત્રો એક સાથે મિત્રો આપણે જથ્થો જે છે એ મિત્રો મળવાપાત્ર જથ્થો આપણે જોઈએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો NFSA તુવેર દાળની અંદર વાત કરીએ તો મિત્રો તમને 1 કિલો મળવાપાત્ર રહેશે, અને તે મિત્રો જે છે તે તમારે 50 રૂપિયાને આપવાના રહેશે, બરાબર, 50 રૂપિયામાં મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો છેણા મળવાપાત્ર રહેશે। મિત્રો આખા છેણા જે છે તે મિત્રો તમને 1 કિલો મળવાપાત્ર રહેશે, અને મિત્રો તે 30 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો NFSA PSS ઘઉં તમને મળવાપાત્ર રહેશે। ઘઉં જે છે તે મિત્રો વ્યક્તિ દીઠ તમને 2 કિલો આપવામાં આવશે, બરાબર, વ્યક્તિ દીઠ મિત્રો તમને 2 કિલો આપવામાં આવશે, અને તે મિત્રો તમને કોઈ પણ રૂપિયા તમારે ભરવાના રહેતા નથી, બરાબર, તે વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ડબલ ફોર્ટિફાઈડ મીઠું તમને મળવાપાત્ર રહેશે। મિત્રો 1 કિલો તમને મીઠું મળવાપાત્ર રહેશે, અને તે મિત્રો 1 રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ રેશન કાર્ડનો જથ્થો હતો મિત્રો APL 1 અને APL 2ની અંદર। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ, આગળ જોઈએ તો મિત્રો જુલાઈ મહિનામાં મળવાપાત્ર જથ્થો જે છે તે મિત્રો BPL કાર્ડની અંદર વાત કરીએ, જે મિત્રોને BPL કાર્ડ છે, બરોબર, તો તેને કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે તો તેની અંદર વાત કરીએ તો NFSA તુવેર દાળ જે છે તે મિત્રો તમને 1 કિલો મળવાપાત્ર રહેશે, તે મિત્રો 50 રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો NFSA આખા શેણા તમને મળવાપાત્ર રહેશે 1 કિલોગ્રામ, બરોબર, તે મિત્રો 30 રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો NFSA PSS ઘઉં જે છે તે મિત્રો તમને વ્યક્તિ દીઠ 2 કિલો મળવાપાત્ર રહેશે, તે મિત્રો મફત વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ડબલ ફોર્ટિફાઈડ મીઠું તમને આપવામાં આવશે 1 કિલો, જે છે તે મિત્રો 1 રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ ખાંડની વાત કરીએ, તમને BPL ખાંડ આપવામાં આવશે। ખાંડ જે છે તે મિત્રો તમને 1 કિલો આપવામાં આવશે, અને તે પણ મિત્રો 22 રૂપિયાના ભાવે જે છે તે તમને આપવામાં આવશે। તો મિત્રો આ વાત કરીએ આપણે BPL રેશન કાર્ડ ધારકોને કેટલું રેશન મળશે, બરોબર। તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો જુલાઈ મહિનામાં મળવાપાત્ર જથ્થો જે છે તો મિત્રો AAY અત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે તો તેની અંદર વાત કરીએ તો NFSA તુવેર દાળની અંદર વાત કરીએ તો 1 કિલો તમને મળવાપાત્ર રહેશે, જે મિત્રો 50 રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો અત્યોદય ખાંડની અંદર વાત કરીએ, ખાંડ મળવાપાત્ર રહેશે। ખાંડ જે છે તે મિત્રો તમને 1 કિલો મળવાપાત્ર રહેશે, તે મિત્રો તમને 15 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે, બરોબર, 15 રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો NFSA અત્યોદય ઘઉં જે છે તે મિત્રો તમને 15 કિલો મળવાપાત્ર રહેશે, જે મિત્રો વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે, તેમના કોઈ પણ રૂપિયા તમને આપવાના નથી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો NFSA આખા શેણા તમને આપવામાં આવશે, જે મિત્રો 1 કિલો આપવામાં આવશે, અને તે જે છે તે મિત્રો તમને 30 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ડબલ ફોર્ટિફાઈડ મીઠું તમને આપવામાં આવશે, જે મિત્રો 1 કિલો આપવામાં આવશે, અને એ જે છે તે મિત્રો ભાવ તમારે રહેશે 1 રૂપિયો, બરોબર, 1 રૂપિયો તમારે 1 કિલો મીઠાનો આપવાનો રહેશે। તો મિત્રો આ આપણે વાત કરી AAY એટલે કે અત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ વાત કરીએ આપણે રેશન કાર્ડની અંદર જે મિત્રો જુલાઈ મહિનામાં મળવાપાત્ર અનાજનો જથ્થો
બરોબર. હવે મિત્રો આપણે વાત કરીએ કે જુલાઈ મહિનામાં જે મિત્રો 1000 રૂપિયા મળવાના છે તે મિત્રો તમને કેવી રીતે મળશે. તો મિત્રો આજે અફવાઓ મિત્રો યુટ્યુબની અંદર અને મિત્રો ઘણા વિડીયોની અંદર તમને જોવા મળે છે કે 1000 રૂપિયા તમને બેંક ખાતાની અંદર આપવામાં આવશે. તો મિત્રો આ તદ્દન જે છે તો મિત્રો 1000 રૂપિયાની જે સમાચાર છે, 1000 રૂપિયાના સમાચાર છે તે મિત્રો તદ્દન ખોટા છે. બરોબર. તે મિત્રો તમને કોઈ પણ જાતના 1000 રૂપિયા ચૂકવવામાં આવશે નહીં. રેશન કાર્ડની અંદર મિત્રો હાલ જે છે તે તમને અનાજનો જથ્થો જ મળવાપાત્ર રહેશે. જે મિત્રો તમને રેશન દુકાન જઈને તમે જે રેશનનો જથ્થો જે મેળવો છો, બરોબર, તો તે જ તમને મળવાપાત્ર રહેશે. મિત્રો રેશન કાર્ડ દરમિયાન તમને કોઈ પણ જે છે તે મિત્રો સીધા બેંક ખાતાની અંદર રૂપિયા મળતા નથી. તે ક્યારેય મિત્રો શક્ય નથી. મિત્રો આગળ એવા સમાચાર આવશે, બરોબર, તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને મળી જશે. બરોબર. તો મિત્રો આવી અફવાઓથી દૂર રહેવું. બરોબર. તમને કોઈ પણ જાતના રૂપિયા આપવામાં આવતા નથી. રેશન કાર્ડ દરમિયાન કોઈ પણ રૂપિયા આપવામાં આવતા નથી. આવા સમાચારથી દૂર રહેવું. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. મિત્રો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.